અમદાવાદમાં હાર્દિક પટેલ તેના 50 જેટલા સમર્થકો સાથે ઉમિયા કેમ્પસની બહાર ધરણા પર બેઠો છે। હાર્દિક ઉમિયા કેમ્પસની બહાર અંદર પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો, પરંતુ પોલીસ દ્વારા હાર્દિકને ઉમિયા કેમ્પસમાં જતા રોકવામાં આવ્યો, જેથી તેના સમર્થકો સાથે ધરણા પર બેઠો છે। 5 ઓગસ્ટના રોજ કાર્યકર્તા સંમેલનની પરમિશન પણ ઉમિયા કેમ્પસના ટ્રસ્ટીઓ દ્વારા રદ કરવામાં આવી છે। ત્યારે હાર્દિક સાથે 50 યુવાનો પણ ધરણા પર બેઠા છે। ત્યારે હાર્દિકને ઉમિયા કેમ્પસમાં જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો। કેમ્પસના ટ્રસ્ટીઓ 5 ઓગસ્ટની કાર્યકર્તા સંમેલનની મંજૂરી પણ રદ કરી હતી, જેમાં હાર્દિકની સાથે બીજા પણ 50 યુવાનો આ ધરણામાં જોડાયા। ઉમિયા કેમ્પસના ટ્રસ્ટીએ પણ 5 ઓગસ્ટની આ અરજીને ફગાવી હતી। અમદાવાદના ઉમિયા કેમ્પસ બહાર હાર્દિક ધરણા પર બેઠો હતો, ત્યારે હાર્દિકને ઉમિયા કેમ્પસમાં જતો પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હાર્દિકને સાથે બીજા પણ 50 કાર્યકરો તેની સાથે જોડાયા હતા। હુમલો કર્યો તો એ બાબતે પોલીસ પ્રોટેક્શન એમના માટે માંગ્યું છે। અને મહત્વની બાબત એ છે કે જે કાર્યક્રમને રોકવા માટે પોલીસ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે, એટલા માટે અમે બેઠા છીએ। ગ્રાઉન્ડની પરમિશન છે, ગ્રાઉન્ડમાં નથી જવા દેતા, એનું કારણ કે ભાજપ સરકાર દ્વારા તમામ જે દબાવના પ્રયાસ થઈ રહ્યા છે, આનો ઉપયોગ પોલીસ દ્વારા થઈ રહ્યો છે। તો હાર્દિક દ્વારા ઉમિયા કેમ્પસની બહાર ધરણા યોજવામાં આવ્યા છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશન પાસેથી। જે કિશન, જણાવશો જે પ્રમાણે હાર્દિક ધરણા પર બેઠો છે, તેની સાથે બીજા પણ 50 લોકો જોડાયા છે, શું છે વધુ વિગત? હાર્દિક પટેલ દ્વારા છે તે આજે પ્રેસ કોન્ફરન્સ માટે ઉમિયા ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા અંદર મંજૂરી ના આપતા છે તે હાર્દિક અને જે તેના કાર્યકર્તાઓ છે તે ધરણા પર બેસી ગયા હતા। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે દિનેશ બાંભણિયા પર જે હુમલો થયો હતો, તેના અનુસંધાને અને 5 તારીખે જે કાર્યક્રમ યોજાવાનો છે, આ તે બંને કાર્યક્રમોને લઈને હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। જોકે પોલીસ દ્વારા અંદર પ્રવેશ ન આપતા હાલ હાર્દિક અને જે કાર્યકર્તાઓ છે તે ધરણા પર બેસી ગયા છે। જ્યાં સુધી તેમને અંદર પ્રેસ કરવા દેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી કિશન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો ઉમિયા કેમ્પસની બહાર હાર્દિક ધરણા પર બેઠો છે।